હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વર્ષ કિચન. કેમ છો બધા? સ્પેશિયલી સુરતીઓ કેમ છો તમે બધા? અત્યારે લોકડાઉન છે તો લોચો અને ખમણ તો બંધ થઈ ગયા હશે, બરાબર ને? તો ડોન્ટ વરી, વર્ષ કિચન છે. આજે આપણે પરફેક્ટ સુરતી લોચો બનાવવાની રેસીપી વર્ષ કિચનમાં શેર કરીશું. ટેસ્ટમાં બિલકુલ કોમ્પ્રોમાઇઝ નહીં કરવું પડે, એકદમ સુરતી લોચો પરફેક્ટ સુરતનો જ ટેસ્ટ આવશે. તો સુરતીઓ જરૂરથી આ રેસીપીને લાઈક અને કમેન્ટ્સ આપે. અને તમને મારી રેસીપી ગમતી હોય તો વર્ષ કિચનને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર જરૂરથી કરજો. એના માટે સૌપ્રથમ 250 ગ્રામ ચણાની દાળ લીધી છે મેં. એને સરસ રીતે ધોઈને પલાળી દેવાની છે. 3 થી 4 વખત વોશ કરીને 4 કલાક પલાળવાની છે. 4 કલાક પલાળ્યા બાદ બધું જ પાણી કાઢી નાખવાનું છે અને ફરીથી 2 વખત ધોઈને એને આપણે નવું પાણી અને દહીં સાથે ક્રશ કરીશું. તો એમાં 1 નાની ચમચી હળદર, અડધી ચમચી હિંગ, એકદમ જાડી અડધો કપ જેટલી છાશ નાખી છે મેં એમાં, અને એકદમ ફાઇન પેસ્ટ બનાવી લેવાની છે. આ રીતે પતલું ખીરું બનાવવાનું છે અને આને 7 કલાક માટે આથો આવવા માટે મૂકવાનું છે. આમાં મીઠું નથી નાખવાનું. આથો આવી જાય પછી જ મીઠું એડ કરવું હંમેશા. પહેલેથી જો મીઠું એડ કરવામાં આવે તો આથો સરસ નથી આવતો અને આથામાં વાસ આવી જાય છે. તો આ રીતે એકદમ પતલી પેસ્ટ બનાવીને ઢાંકીને 7 કલાક માટે આથો આવવા મૂકી દેવાનું છે. 7 કલાક બાદ આ રીતે એકદમ જ હળવું લાઇટ વેઇટ ખીરું થઈ જશે. જોઈ શકો છો તમે, આથો એકદમ સરસ આવી ગયો છે. જનરલી ઢોકળાની જેમ આ ખીરું ફૂલીને ડબલ નથી થતું, પરંતુ વેઇટમાં એકદમ લાઇટ થઈ જાય છે. હવે આમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવું અને આદુ મરચાંની પેસ્ટ એડ કરવાની છે. તીખા સુરતી લીલા મરચાં આવે છે એ એડ કરવાના છે. જરૂર પ્રમાણે પાણી નાખીને મેં ખીરું બનાવ્યું હતું. દહીં અથવા તો છાશ એકદમ થોડી જ એડ કરવાની છે, ફક્ત થોડી ખટાશ આવે એટલા પૂરતી જ. હવે આપણે લોચાનો મસાલો રેડી કરીશું. તો એના માટે 2 ચમચી જેટલું શેકેલું જીરું પાવડર, 1 ચમચી સંચળ પાવડર, અડધી ચમચી કાળા મરીનો પાવડર, બ્લેક પેપર, બ્લેક સોલ્ટ, રોસ્ટેડ ક્યુમિન પાવડર અને થોડું એમાં રેડ ચીલી પાવડર એટલે કે લાલ મરચું પાવડર એડ કરવાનો છે. તો આ સુરતી લોચાનો સ્પેશિયલ મસાલો રેડી છે. આમાં તમે ચપટી તજ લવિંગનો ભૂકો પણ એડ કરી શકો, એનાથી ફ્લેવર વધારે સરસ આવે છે. હવે એક બાજુ ઢોકળિયામાં પાણી ઉકળવા મૂકી દેવાનું છે. પહેલાં પાણી ઉકળી જાય પછી જ લોચાને આપણે પ્લેટમાં મૂકીશું. તો આ રીતે લોચાનું થોડું 2 કપ જેટલું ખીરું અલગથી લઈને તેમાં પાણી નાખીને ખીરાને પતલું કરવાનું છે. ખીરું એકદમ જ પતલું રાખવાનું છે. લોચો એકદમ નરમ બને એ જ એની ખાસિયત છે. તો એકદમ લોચો એકદમ ઢીલો અને નરમ બને એના માટે ખીરું એકદમ પતલું રાખવું. આ રીતે હજુ થોડું પાણી એડ કરવું પડશે. પાણી એડ કરીને જરૂર પ્રમાણે તમારા ટેસ્ટ પ્રમાણે તીખાશ, મીઠું બધું એડ કરી દેવું. અને 2 કપ હોય તો અડધી ચમચી ઈનો, હાફ ટીસ્પૂન ઈનો એડ કરવાનો છે. હાફ ટીસ્પૂન એટલે કે 1.25 mlની સ્પૂન છે. અને 2 કપ એટલે 400 ml જેટલું ખીરું છે. તો ઢોકળિયાની થાળીમાં તેલ સરસ રીતે લગાડીને તેમાં ખીરું બધું નાખી દઈશું. ઈનો નાખ્યો છે મેં, આમાં સોડા નથી યુઝ કર્યો. અને આ રીતે ઢોકળિયામાં થાળીને મૂકીને એની ઉપર મસાલો સ્પ્રિંકલ કરીને એકદમ ફાસ્ટ ગેસ પર 8 થી 10 મિનિટ થવા દેવાનું છે.
7થી 8 મિનિટમાં લોચો રેડી થઈ જશે. જો તમે મોટી થાળી વધારે પ્રમાણમાં મૂક્યું હોય તો 10 મિનિટ રાખવું, અધરવાઇઝ નાની ડીશ હોય તો 7થી 8 મિનિટમાં રેડી થઈ જાય છે. તો આ 7 મિનિટ બાદ લોચો રેડી છે, જોઈ શકો છો તમે. સરસ ફૂલી પણ ગયો છે અને તેમ છતાં પણ એકદમ નરમ ઢીલો બનશે. તો લોચો આ રીતનો એકદમ સોફ્ટ નરમ બને એ જ લોચો સરસ બન્યો એ એની ખાસિયત ગણાય. અને નીચેથી આ રીતે પ્લેટમાંથી તરત જ આવી જાય, સ્ટીક પણ ન થાય. જોઈ શકો છો તમે, પ્લેટમાં એટલો ક્લીન આવી રહ્યો છે બહાર. તો આ રીતે લોચાને આપણે પ્લેટમાં લઈને તેની ઉપર તમને ડુંગળી, લસણની ચટણી, કોથમીર, બટર, તેલ જે પણ ભાવતું હોય એ ઉપર નાખીને સર્વ કરવું. ચીઝ, ફરીથી લોચાનો મસાલો ઉપર સ્પ્રિંકલ કરવો. થોડું બટર અને તેલ બંને નાખીશું. અને ઉપરથી આ રીતે શીંગ તેલ કાચું નાખવાનું છે. અને લોચામાં આદું અને હિંગ નાખ્યા હોવાથી એનો ટેસ્ટ એકદમ જ સરસ આવે છે. ઉપરથી કોથમીર નાખીને એને ગાર્નિશ કરીશું. પર્સનલી હું આમાં સેવ કે ડુંગળી એ રીતનું નથી સર્વ કરી રહી આજે. તીખા મરચાં સાથે સર્વ કરવો. જોઈ શકો છો તમે લોચો કેટલો સરસ રીતે રેડી થયો છે. તો તમને ભાવતા ટોપિંગ સાથે ઉપર નાખીને સર્વ કરવો. તો આજની અમારી ચોથી ઇઝી રેસીપી છે, જે ઝટપટ 10 મિનિટમાં લોચો રેડી થઈ જાય છે અને એને પલાળીને પીસવામાં પણ બહુ ઇઝી રેસીપી છે. થેન્ક્સ એન્ડ સ્ટે હેલ્ધી. ટેક કેર.